ઓમ તાની પરે તથા હિ આહ. આપણા 15મું સૂત્ર જોઈ રહ્યા છીએ, 7મા અધિકરણનું, જેને વાગાદી લયાધિકરણ કહેવામાં આવે છે. આમાં એક જ સૂત્ર છે. આને એટલે આ 7મું અધિકરણ એ પહેલાંનું 6ઠ્ઠું અને 8મું એના પછીનું. આ 6, 7, 8 અધિકરણ જે છે એને આપણે પ્રાસંગિક અધિકરણ કહેવાય. અને એની અંદર જે મુખ્ય ચર્ચાનો વિષય જે છે દ્વિતીય પાદના ની અંદર અજ્ઞાની ઉપાસકની ગતિ જે છે, અર્થાત એ પ્રારબ્ધ પૂરું થયા પછી એની કેવી ગતિ થાય છે એની ચર્ચા મુખ્ય છે. એ પહેલાં અધિકરણથી જ શરૂ થઈ ગયું છે દ્વિતીય પાદના. એમાં 1 થી 5 અધિકરણમાં એની ચર્ચા પણ થઈ અને એનો આધાર હતો છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય 686, અસ્ય સૌમ્ય પુરુષસ્ય પ્રયતઃ વાંગ મનસી સંપદ્યતે મનઃ પ્રાણે પ્રાણ તેજસી તેજ પરસ્યામ દેવતાયામ. અને એ ચર્ચા ચાલતી હતી અને વ્યાસાચાર્યજીને થયું કે આ જ્ઞાની પુરુષની ગતિ વિશે પણ કંઈક કહેવું જોઈએ. એટલે 6ઠ્ઠા 7મા અધિકરણની અંદર એ મુખ્ય ચર્ચાનો વિષય જે અજ્ઞાની ઉપાસકની ઉત્ક્રાંતિ ગતિ વગેરેની જે વાત હતી એને છોડીને આ 6, 7, 8 અધિકરણની અંદર જ્ઞાની પુરુષ અર્થાત એનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે શું થાય છે એની ચર્ચા ચાલી રહી છે. અને એમાં વ્યાસાચાર્યજી બતાવે છે કે અર્થાત અજ્ઞાની ઉપાસકના સંદર્ભમાં તો આવી ગયું, જેમાં પેલો 686 મંત્ર જે હતો એ ચર્ચામાં હતો કે આ બધા કર્ણ જે છે એ વાસ્તવની અંદર હૃદયની અંદર ભેગા થાય છે અને પછી હૃદયમાંથી એ લોક તરફ વિશેષ નાડી, એને અજ્ઞાની ઉપાસક હોય તો એ વિશેષ નાડી એટલે કે સુષુમ્ના નાડી જે છે એ નાડી દ્વારા એ શરીરની સપાટી, ખાસ કરીને સુષુમ્ના નાડી તો સીધી મૂર્ધામાં, એટલે મૂર્ધામાં રહેલા છિદ્ર દ્વારા એ વાસ્તવમાં આ શરીરમાંથી પ્રયાણ કરીને બ્રહ્મલોક તરફ જાય છે. એટલે અને એ પણ જો બતાવ્યું કે આ જે જીવ જે છે વાસ્તવની અંદર અજ્ઞાની જે છે એ વાસ્તવમાં બધા કરણોમાંથી એનો ઉપસંહાર કરીને જ્યારે હૃદય જીવનું સ્થાન છે એટલે બધા કરણો ત્યાં ભેગા થાય છે જીવની સાથે જવા માટે. અને ત્યારે એ જીવ થોડો વિશ્રામ લે છે, બ્રહ્મમાં લય પામે છે. અને એ મંત્રની અંદર કહેવામાં આવ્યું તેજ પરસ્યામ દેવતાયામ. તેજ એટલે વાસ્તવમાં અગ્નિ તત્વ પર, એટલે કે આ જીવ જીવ જે આ મહાભૂતોથી નવા દેહના પંચમહાભૂતોના સૂક્ષ્મ અંશથી વીંટળાયેલો છે એ જીવ, અને બધા કરણો પણ ત્યાં ભેગા થયેલા છે પ્રાણ સહિત. અને એ જીવ એ વખતે થોડો વિશ્રામ લે છે. પરસ્યામ દેવતા, પરદેવતા અર્થાત બ્રહ્મમાં ટેમ્પરરી એ લય પામે છે. જેવી રીતે રોજ સુષુપ્તિમાં લય થાય છે જ ને જીવનો, વળી પાછો અજ્ઞાન રહેલું જ છે અને માટે ટેમ્પરરી લય હોય. અને વાસ્તવમાં પછી વિશ્રામ લીધા પછી એ હૃદયમાંથી આ બધા પેકિંગ સાથેની એ આ સુષુમ્ના નાડી દ્વારા જાય છે. બીજા અજ્ઞાની જીવો છે એ બીજી નાડીઓ દ્વારા શરીરની સપાટી પર આવે અને પછી એ પણ વિદાય લેતા હોય છે. પરંતુ અજ્ઞાની ઉપાસક જે છે એ આ રીતે જાય છે. અને આ પ્રકારે કહીને આ બધી 5 અધિકરણ સુધી, તેજ પરસ્યામ દેવતા ત્યાં સુધીનો જ મંત્ર છે. 5 અધિકરણની અંદર બધી ચર્ચા થઈને આ 6ઠ્ઠા 7મા 8મા અધિકરણ એટલે 6ઠ્ઠા 7મા 8મા અધિકરણની અંદર જ્ઞાની પુરુષ જે છે એના સર્વ કરણો જે છે એ તો અર્થાત કરણો સહિત પ્રાણ ક્યાંય જતા જ નથી, ઇન્દ્રિયો સહિત એ બતાવાયું. ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી. તો પછી કહેવામાં આવ્યું કે જો આ પ્રાણ શરીર છોડીને, જ્ઞાની પુરુષના પ્રાણ શરીર છોડીને ન જતા હોય તો પછી જ્ઞાની મૃત્યુ કેવી રીતે કહેવાય પ્રાણ શરીરમાં હોય ત્યાં સુધી. આપણે જોઈએ છીએ કે એ મૃત્યુ પામે છે તો પછી એ પ્રાણ ગયા જ હોય ને અહીંથી, અર્થાત પ્રાણ ગયા એટલે જીવ પણ સાથે ગયો હોય અને એ અહીંથી ગતિ કરે તો પછી ડેફિનેટલી એ કોઈ અન્ય લોકમાં જશે જ વગેરે. આ બધા પ્રશ્નો ઊભા થયા અને એનો ઉત્તર આ 7મા અધિકરણના 15મા સૂત્રમાં અપાઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે આ પ્રાણ જે છે પંચમુખ્ય પ્રાણ અને ઇન્દ્રિયો જે છે જેને ગૌણ પ્રાણ કહેવામાં આવે છે, 17 કરણો જે છે એ વાસ્તવમાં અહીંયા જ બ્રહ્મમાં લય પામે છે. કારણ કે બ્રહ્મ જેનું અધિષ્ઠાન છે
અને અન્ય ઉપનિષદમાં કહ્યું કે એના પ્રાણ જે છે એટલે કે સૂક્ષ્મ શરીર, આ સૂક્ષ્મ શરીર જે છે પંચમહાભૂતો, સૂક્ષ્મ પંચમહાભૂતોમાં લય પામે છે, કારણ કે એ તો એનું કારણ છે, કાર્યનો લય કરણમાં જ થાય. તો હવે સાચું શું? તો પછી જ્ઞાની પુરુષના સૂક્ષ્મ શરીર જે છે એ વાસ્તવની અંદર બ્રહ્મમાં લય પામે છે કે મહાભૂતોમાં લય પામે છે, સૂક્ષ્મ મહાભૂતોમાં. વ્યાસાચાર્યજી કહે છે ભાઈ બ્રહ્મમાં લય પામે છે. શંકરાચાર્યજી કહે છે, શંકરાચાર્યજીએ કહ્યું કે બંને બરાબર છે, બંને વાક્ય બરાબર છે. સૂક્ષ્મ શરીર જે છે પંચમહાભૂતોમાં લય પામે છે એટલું જ સાચું છે વ્યવહારિક દ્રષ્ટિથી. જેવી રીતે એટલે અર્થાત અજ્ઞાનીના દૃષ્ટિકોણથી સૂક્ષ્મ શરીર જે છે સૂક્ષ્મ મહાભૂતો કાર્યનો લય કારણમાં થાય, અને માટે વ્યવહારિક દ્રષ્ટિથી જો કહેતા હોય અજ્ઞાનીની દ્રષ્ટિથી કે આ સૂક્ષ્મ શરીર જ્ઞાની પુરુષ જે છે એના પ્રાણ, એટલે કે વાસ્તવમાં સૂક્ષ્મ શરીર જે છે પ્રાણ ન તસ્ય પ્રાણાહુત્ક્રાંતિ અને અત્રૈવ સમવિવનીયંતે વગેરે કહેવામાં આવ્યું. અત્ર અહીંયા જે લય પામે છે તો એનો અર્થ એવો થયો કે પ્રાણનો અર્થ આપણે કરી ગયા મુખ્ય પ્રાણ અને ગૌણ પ્રાણને એટલે કે ઇન્દ્રિયો વગેરે. આ બધું સૂક્ષ્મ શરીર વાસ્તવમાં અજ્ઞાનીના દૃષ્ટિકોણથી એ કારણ જે છે એટલે એની અંદર લય પામે છે. અને કારણ કે જ્યાં સુધી આ જગત છે ત્યાં સુધી સૂક્ષ્મ મહાભૂતો તો છે જ, અને માટે સૂક્ષ્મ મહાભૂતોનું અસ્તિત્વ હોય, કારણ અસ્તિત્વમાં હોય તો કાર્યનો લય કારણમાં જ થાય. અને માટે જ્યારે પારમાર્થિક દ્રષ્ટિથી બ્રહ્મથી અન્ય કશું ન હોવાને કારણે વાસ્તવમાં અન્યત્ર લયની વિચારવાની જરૂર જ નથી. એટલે આને સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ જે છે જ્યારે એ સ્વપ્નમાંથી બહાર આવે અને જાગી જાય તો પછી સ્વપ્નમાં એણે જોયેલા વૃક્ષનો લય શેમાં થાય છે એવું જે કદાચ કોઈ પૂછે તો બે રીતે ઉત્તર આપી શકાય આનો. એ સ્વપ્નમાં જોયેલું જે વૃક્ષ જે છે એનો લય પૃથ્વીમાં થાય છે, બાકી એ તેનું કારણ છે. પણ કઈ પૃથ્વીમાં લય થાય છે? એટલે આ તો સ્વપ્નના દૃષ્ટિબિંદુથી આપણે આ સ્વપ્ન જોનારાના દૃષ્ટિબિંદુથી જો કહીએ તો આપણે જરૂર કહી શકીએ કે એ સ્વપ્નમાં રહેલું વૃક્ષ જે છે એ વાસ્તવની અંદર પૃથ્વીમાં લય પામે છે. અને આપણે જાગ્રત પુરુષના દૃષ્ટિબિંદુથી કહીએ તો આપણે કહી શકીએ કે એ સ્વપ્નમાં રહેલું જે વૃક્ષ છે એનો લય આ જાગ્રત પુરુષમાં જ થાય છે. કારણ કે સ્વપ્નમાં પૃથ્વી જ નથી તો પછી ક્યાં? ખરેખર આમ પૃથ્વીમાં લય કહેવો જોઈએ, બરાબર છે, પરંતુ સ્વપ્ન પૃથ્વી મિથ્યા હોવાને કારણે વાસ્તવની અંદર સ્વપ્ન વૃક્ષની સમાન સ્વપ્ન પૃથ્વી બંને વાસ્તવમાં મિથ્યા જ છે, ખરેખર તો છે જ નહીં. એવા સંજોગોની અંદર આપણે કહેવું જોઈએ કે આ સ્વપ્ન વૃક્ષનો લય જે છે એ આ જાગ્રત પુરુષમાં જ થઈ ગયેલો છે. અને એ રીતે કહેવામાં કંઈ ખોટું નથી. એટલે બંને રીતે કહી શકો. સ્વપ્ન પુરુષનો લય સ્વપ્ન પૃથ્વીમાં થઈ ગયો એમ કહો, સ્વપ્ન દ્રષ્ટાની દૃષ્ટિબિંદુથી, અથવા જાગ્રત પુરુષની દૃષ્ટિબિંદુથી સ્વપ્ન વૃક્ષનો લય આ જાગ્રત પુરુષમાં, સ્વપ્ન વૃક્ષનો લય જાગ્રત પુરુષમાં થઈ ગયો. એ જ રીતે અને સૂક્ષ્મ શરીર વગેરેનો લય એનું કારણ તમે જરૂર કહી શકો સૂક્ષ્મ મહાભૂતોમાં લય પામ્યો, પરંતુ ખરેખર તો સમગ્ર જગત વાસ્તવમાં બ્રહ્મથી અન્ય કશું જ નહીં જ હોવાને કારણે જ્ઞાનીના દૃષ્ટિબિંદુ, વ્યવહારિક દૃષ્ટિબિંદુથી બરાબર છે, અજ્ઞાનીના દૃષ્ટિબિંદુથી જરૂર કહી શકો કે આ સૂક્ષ્મ શરીરનો લય સૂક્ષ્મ મહાભૂતોમાં થાય. પરંતુ જ્ઞાનીના દૃષ્ટિબિંદુથી જે જાગી ગયેલો છે, પેલા જાગ્રત પુરુષ સમાન છે, એ જ્ઞાનીના દૃષ્ટિબિંદુથી તો જ્ઞાની તો કહે છે આ સર્વકાય બ્રહ્મ જ છે. તો પછી આ અહીંયા રહેલું સૂક્ષ્મ શરીર પણ ખરેખર તો એ બ્રહ્મનું જ કાર્ય છે. બ્રહ્મનું કાર્ય એટલે બ્રહ્મ જ આ રૂપમાં જણાઈ રહેલું છે, માટે એનો લય બ્રહ્મમાં થાય છે. અને માટે મુંડકોપનિષદમાં 3-8 જે કહેવામાં આવ્યું પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, એ વાસ્તવની અંદર
સાચું છે. અને આપણે સાથે સાથે પ્રશ્નો ઉપનિષદનું વાક્ય પણ જોયું હતું કે એ પણ એ જ પ્રકારે કહે છે, સ યથા નદ્ય સંધ્યમાનઃ વગેરે વગેરે. ત્યાં કહ્યું પુરુષ અકલહ ભવતી, એટલે વિદેહ મુક્તિકાળે વાસ્તવમાં જીવાત્મા જે છે એ આ રીતે કલા વગરના પુરુષમાં લય પામે છે. એટલે આ રીતે અર્થાત પંચમહાભૂતોનું પણ ત્યાં અસ્તિત્વ બતાવતા નથી. બ્રહ્મની દૃષ્ટિથી તો સર્વ મિથ્યા જ છે. જેવી રીતે જાગ્રત પુરુષની દૃષ્ટિબિંદુથી સ્વપ્ન પૃથ્વી ને સ્વપ્ન વૃક્ષ બંને મિથ્યા જ છે. માટે સ્વપ્ન વૃક્ષનો લય પૃથ્વીમાં જ થાય, એના કારણમાં જ થાય એવું બોલવાની જરૂર જ નથી. સ્વપ્ન પુરુષ ની દૃષ્ટિબિંદુથી બરાબર છે, પણ જાગ્રત પુરુષના દૃષ્ટિબિંદુથી બધું મિથ્યા હોવાને કારણે સ્વપ્ન વૃક્ષનો સીધો જ લય આ જાગ્રત પુરુષમાં થાય છે એવું કહેવામાં કંઈ ખોટું નથી. એવી જ રીતે અહીંયા પણ આ જ્ઞાની પુરુષના પ્રાણ વ્યવહારિક દૃષ્ટિબિંદુથી તમે કહો કે કાર્ય છે માટે એનું કારણ એવા સૂક્ષ્મ મહાભૂતોમાં લય પામે છે, પરંતુ જે જાગી ગયેલો છે એવો જ્ઞાની પુરુષના દૃષ્ટિબિંદુ સુધી વાસ્તવમાં એનો લય આ બ્રહ્મમાં જ થાય છે. એટલે આ રીતે એટલે વ્યાસાચાર્યજી કહ્યું કે બ્રહ્મલય ગણવો જોઈએ. સૂક્ષ્મ શરીરનો લય સૂક્ષ્મ મહાભૂતો વગેરેમાં નહીં, પરંતુ બ્રહ્મમાં લય પામે છે એ વસ્તુ. કારણ કે બ્રહ્મ એક દૃષ્ટિબિંદુ જ્ઞાની બ્રહ્મ છે, એટલે એ સર્વ બ્રહ્મ છે ને હું બ્રહ્મ છું, માટે એનો લય કેવળ બ્રહ્મમાં છે. એની દૃષ્ટિએ આ મહાભૂતો વગેરે નથી. અથવા સત્ય મહાભૂતો નથી. સ્વામીજી મહાભૂતો નથી એટલે કશું જોતો જ નથી એવું નથી. ઘડાને મિથ્યા સમજ્યા પછી તમે ઘડો જોતા રહો છો કે નથી જોતા રહેતા? સૂર્યોદયને મિથ્યા સમજ્યા પછી રોજ સૂર્યોદય જુઓ છો કે નથી જોતા? જોઈએ જ છે, પણ હવે એમાં સત્યતા નથી. એ હવે કેવળ ખાલી એક આભાસ સમાન હોય છે. એ રીતે એનીવે વર્ડ એનાલિસિસ. તાની એટલે એ બધા કરણ પરે બ્રહ્મમાં લય પામે છે. કારણ કે આવું આપણે કહીએ છીએ, કારણ કે આહ તથા શ્રુતિ આહ, એટલે શ્રુતિ આ પ્રકારે ડિક્લેર કરે છે, શ્રુતિ આ પ્રકારે જણાવે છે. સિગ્નિફિકન્સ. તાની એટલે તાની કરણાની, સર્વાણી કરણાની. જ્ઞાની પુરુષ જે છે, જ્ઞાની જીવ એટલે જે આભાસ છે. સમજ જ્ઞાની જીવ એટલે જો એ જીવ તરીકે એ બાધિત અહંકાર છે, સમજવાનું. મિથ્યા આવે એટલે કશું ઝીરો નહીં કરવાનું. મિથ્યા આવે એટલે કેવળ સત્યતા જતી રહે છે. સત્ય અન્ય વસ્તુ હોય ત્યારે જ પેલું મિથ્યા બને છે. સત્યની દૃષ્ટિબિંદુથી મિથ્યા થાય છે. મિથ્યાનો અર્થ ક્યારેય શૂન્ય સમજતા નહીં તો બહુ મુશ્કેલી થઈ જશે. તાની એટલે આ સર્વાણી કરણાની જ્ઞાની એટલે જ્ઞાની જીવ જે છે, જે એના માટે તો જીવપણું મિથ્યા જ છે. જ્ઞાની જીવના સર્વકરણો જે છે, જીવ આવે એટલે કરણ આવ્યા કે ના આવ્યા? આવે જ ને. સૂક્ષ્મ શરીર આવે જ ને, તો નહીં તો એમને જીવ ક્યાં છે? સૂક્ષ્મ શરીર સિવાય જીવ ક્યાં છે? બ્રહ્મ જ છે. સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય છે, આપણે સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય છે, એને જ આપણે જીવ કહીએ છીએ. એટલે આ તાની એટલે આ સમગ્ર સૂક્ષ્મ શરીર અથવા સર્વાણી કરણાની. તાની સ્વામીજી તાની એટલે તો તત્તે તાની. તત્ શબ્દનું નપુંસક લિંગ બહુવચન છે ને, એટલે એ બધા કરણો જે છે, કરણ પણ વાસ્તવમાં નપુંસક લિંગ છે. કર્ણમ કર્ણે કર્ણાની, ફલમ ફલે ફલાની જેવું છે. એટલે જ્ઞાની જીવ જે છે એના બધા જ કરણો એ તાનીનો અર્થ છે. અહીંયા ઉપનિષદ કારણ શરીરની વાત કરતું નથી. આ બહુ જાણવા જેવી વસ્તુ છે. હંમેશા આવું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, તો પછી કારણ શરીરનું શું? તમે તો આ ત્રણેય શરીરોની વાત કરો છો. સામાન્ય રીતે આપણે કારણ શરીરનો ઉલ્લેખ નથી કરતા. એનો અર્થ એવો નહીં કે કારણ શરીર મરી પરવાનું છે. કારણ શરીર તો ગણવાનું જ હોય. એટલે એની એટલે ઉપનિષદ ભલે કારણ શરીરની વાત ન કરતું હોય, પણ આ જીવન મુક્તિ કાળે જ આ કારણ શરીર, જ્ઞાનીનું જે કારણ શરીર છે એ ખાસું નબળું પડી ગયું છે, કૃશ થઈ ગયેલું છે. કેમ કે એક તો અજ્ઞાન જતું રહ્યું અને હવે કર્તૃત્વ વગેરે ન રહ્યું, એટલે આગામી કોઈ કર્મોનો બર્ડન કારણ શરીરમાં નથી. એટલે કર્મો પછી બધા અને સંચિત એ પણ બળી ગયું. એટલે વાસ્તવની અંદર આ જે કારણ શરીરનો કારણ શરીરનો મોટો ભાગ તો જે છે એ વાસ્તવની અંદર આ રીતે નાશ પામે છે. કોના સંદર્ભમાં? જ્ઞાની પુરુષની વાત કરું છું.
અને એને કંઈ તમે નરિશમેન્ટ આપતા નથી. વાસનાઓ પણ મિથ્યા થઈ ચૂકી છે, નવી વાસનાઓનો જન્મ થતો નથી. એટલે એને એ કારણ શરીરને કશું ખાવાનું જ મળતું નથી, નવા કર્મો થતા નથી, કર્તૃત્વ જ નથી રહ્યું. માટે કર્મો તો અનેક થઈ રહેલા દેખાય છે અજ્ઞાનીની દ્રષ્ટિએ. જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ કશું થતું નથી. એની એટલે નવા કર્મો નથી થતા, વાસનાઓ પણ નવી આ સારું ખોટું વગેરે જન્મતી નથી. અજ્ઞાન બળી ચૂક્યું છે. તો પછી આ કારણ શરીર હવે આમે ખાસું કૃશ થઈ ગયેલું છે જ્ઞાની પુરુષને. અને માટે એવા સંજોગોમાં એ ખાલી બિચારું પ્રારબ્ધને આધારે ટકેલું છે. કારણ શરીરે પ્રારબ્ધને આધારે જ આ સૂક્ષ્મ શરીરે ટકેલું છે ને કારણ શરીર ટકેલું છે. અને એ વાસ્તવમાં છેવટે જીવન મુક્તિ કાળે જ આ રીતે લગભગ મરણ તોલ થઈ ચૂક્યું હોય તો વિદેહ મુક્તિ કાળે એ કારણ શરીર પણ જે છે, જેને એનો એ નબળું કારણ શરીર જે છે, કોનું? જીવન મુક્તિનું નબળું કારણ શરીર, એ પણ નાશ પામે છે. અને અવિદ્યાલેશ કહેવામાં આવે છે. અવિદ્યાલેશ એટલે એમ છે પણ કેવું એમ એકદમ જેવી રીતે 98 વર્ષના દાદા હોય કોઈ, એ માદા હોય પથારીમાં પડ્યા હોય, આપણને શોધવા પડે એવા એટલા પેલા કૃશ થઈ ગયેલા હોય, શરીર પાતળું એકદમ થઈ ગયેલું હોય, સુકાઈ ગયેલું હોય, અને એમને ઓઢાડેલું હોય તો આપણને એમ થાય ખાલી આ કોણ આ એમને ખાલી પાથર્યું લાગે છે, ઓઢવાનું છે, આમ સ્પ્રેડ કરીને મૂક્યું લાગે છે, અંદર દેખાય જ ને આપણું શરીર. એટલે વાસ્તવની અંદર આવું કારણ શરીર હોય જ્ઞાનીનું. એ રીતે બીજાઓ માટે અવિદ્યાનો પર્વત છે, જ્યારે અજ્ઞાની માટે તો અવિદ્યા પર્વત, એટલે તો અજ્ઞાની કહો અને અજ્ઞાની કહો, કારણ કે અજ્ઞાનનો પર્વત અનેક કર્મો સંચિત, અનેક વાસનાઓ, રોજે રોજ પાછા નવા કર્મો થાય એને સંચિત એ બધું પડ્યું છે, આગામી ઊભું થઈ રહ્યું છે, વાસનાઓ વધી રહી છે રોજે રોજ, અવિદ્યા અકબંધ છે. અને માટે અજ્ઞાનીમાં તો કારણ શરીર પર્વત જેવો છે, અને વાસ્તવમાં જ્ઞાનીમાં આ કારણ શરીર આ રીતે જેને અવિદ્યાલેશ કહેવામાં આવે છે, એ અત્યંત કૃશ થઈ ગયેલું છે. તાની એટલે આ રીતે તમારે સૂક્ષ્મ શરીર ની વાત કરીએ છીએ જાણે કે એનો લય થાય છે, પણ તમારે પેલું કૃશ કારણ શરીરનો પણ લય અંદર ગણી લેવાનો. પરે ક્યાં થાય છે? પરે બ્રહ્મણી અથવા બ્રહ્મમાં લય પામે છે. અધિકરણ સપ્તમી છે, અર્થાત બ્રહ્મમાં લય પામે છે. લય પામે છે આપણે ઉમેરવું પડે. તાની પરે અર્થાત એ બધા કરણો આ બ્રહ્મમાં લય પામે છે. અને એમાંય પાછો મુદ્દો છે ચર્ચવાનો. બ્રહ્મણી એટલે હવે આ જ્ઞાની પુરુષ જે છે, જ્ઞાની જીવ જે છે, એ વાસ્તવમાં સગુણ ઈશ્વરમાં લય પામે કે નિર્ગુણ બ્રહ્મમાં? જૈમિની ઋષિ તો કહે છે કે સગુણ ઈશ્વરમાં લય પામે. ઔડુલોમી ઋષિ કહે છે કે ના, એ નિર્ગુણ બ્રહ્મમાં લય પામે. વ્યાસાચાર્યજી કહે છે બંને સાચું, ઝઘડો નહીં. એટલે વાસ્તવમાં શું તો પછી બંને સાચું કેવી રીતે? લોજિક શું છે કે સગુણ ઈશ્વર જે છે એ પારમાર્થિક દ્રષ્ટિથી વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મ જ છે. એટલે જ્યારે સગુણ ઈશ્વર ત્યારે જ આવે જ્યારે તમે માયા અંદર જોઈન થાય. માયા જોઈન થાય એટલે વાસ્તવમાં પરમેશ્વરની સાથે અનાદિકાળથી માયા તો રહેલી જ છે. તો સ્વામીજી પરમેશ્વરે સત્ય બન્યો અને માયા સત્યના માયા મિથ્યા છે. માયા ઈશ્વરને અધીન છે, પરમેશ્વરને અધીન છે, અને એના કારણે વાસ્તવમાં એને આપણે ઈશ્વર કે સગુણ ઈશ્વર કહીએ છીએ. પરંતુ એ માયા મિથ્યા હોવાને કારણે પારમાર્થિક દ્રષ્ટિથી તો કેવળ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને આ રીતે વાસ્તવમાં સગુણ ઈશ્વર એ છેવટે માયાને કારણે તમે એને બ્રહ્મને સગુણ ઈશ્વર કહેતા હો, પણ માયા મિથ્યા હોવાને કારણે છેવટે તો નિર્ગુણ બ્રહ્મ જ છે. જેવી રીતે તમે ભલે ને બોલ્યા કરતા હો કે ભાઈ આ ઘડો અને માટીનો ઘડો, માટીનો ઘડો, માટીનો ઘડો, માટીનો ઘડો, જેવી રીતે પિત્તળનો ઘડો, તાંબાનો ઘડો, એવી રીતે માટીનો ઘડો. એટલે ભાઈ માટીનો ઘડો બોલવું હોય તો બોલે રાખો, પણ માટીનો ઘડો એટલે એમાં માટી ને ઘડો નામની બે વસ્તુ છે જ નહીં. એક મિથ્યા હોવાને કારણે ખાલી માટી બોલી દેશો તો એ સાચું જ છે. પારમાર્થિક દ્રષ્ટિથી એક જ વસ્તુ છે, જે મિથ્યા વસ્તુની ગણતરી ન થાય. જે પારમાર્થિક એટલે શું? સત્યની દ્રષ્ટિથી. સત્યની દ્રષ્ટિથી કહો તો ભાઈ માટી જ બોલવું પડે ને, ઘડો તો મિથ્યા છે. અને માટે જ્ઞાની પુરુષ જે છે એ નિર્ગુણ બ્રહ્મમાં લય પામે છે, એવું કહો તો વાંધો નથી. અથવા જ્ઞાની પુરુષનો લય જે છે એ ઈશ્વરમાં થાય છે, વ્યવહારિક દ્રષ્ટિથી કહો તો પણ ખોટું નથી.
એ વસ્તુ સાચી છે. જેવી રીતે આપણે કહીએ છીએ જગતનો લય માયામાં થાય છે, કારણ માયા ઉપાદાન કારણ છે અને એ જગત કાર્ય છે. આ બધા નામરૂપ જે છે ત્યારે વ્યક્ત નામરૂપો એ જ જગત છે. તો એનો લય ક્યાં થાય? તો કે આ બધા વ્યક્ત અવ્યક્ત બની જાય. આ તો એ અવ્યક્ત નામરૂપો જે છે સમષ્ટિ એ જ તો માયા છે. એટલે વ્યક્ત અવ્યક્ત થતું હોય તો પણ અવ્યક્ત તો માયા જ છે. એટલે તમે એમ કહી શકો કે આ સમગ્ર જગતનો લય માયામાં થાય છે વ્યવહારિક દ્રષ્ટિથી, જરૂર. પરંતુ હું કહું કે સમગ્ર જગતનો લય બ્રહ્મમાં થાય છે. એ જ તો બ્રહ્મની વ્યાખ્યા આપીએ છીએ આપણે. જન્માદ્યસ્ય અતઃ કહ્યું યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી. આ સર્વાણી ભૂતાની યત પ્રયંતી, આ બધા જ ભૂતો, આ સમગ્ર જગત મતલબ બધા જ નામરૂપો યત જે બ્રહ્મમાં પ્રયંતી એ તરફ જાય છે અને અભિસંવિશંતિ લય પામે છે પ્રલય કાળે. તો એ બ્રહ્મની વ્યાખ્યા કરી અર્થાત જગતનો લય બ્રહ્મમાં થાય છે. તમે કહો જગતનો લય માયામાં થાય છે કે માયા ઉપાદાન કારણ છે. બંને સાચું છે. વ્યવહારિક દ્રષ્ટિથી માયામાં લય પામે છે એ સાચું છે, અને પારમાર્થિક દ્રષ્ટિથી બ્રહ્મમાં, કારણ કે માયા મિથ્યા છે અને જે મિથ્યા હોય હંમેશા સત્યથી અભિન્ન હોય. તો પછી માયામાં લય પામ્યું તો એ માયા પણ બ્રહ્મથી અભિન્ન હોય તો બ્રહ્મમાં લય પામે છે એમ કેમ ન કહેવાય? બરાબર છે. એટલે એ રીતે આ દ્રષ્ટિએ આ પરેનો અર્થ તમે જે કરવો હોય કરો. પરેનો અર્થ સગુણ બ્રહ્મમાં લય પામે છે એમ કહેવું હોય તો કહો, અથવા નિર્ગુણ બ્રહ્મમાં લય પામે છે એમ કહો. એકમાં વ્યવહારિક દ્રષ્ટિ છે, એકમાં પારમાર્થિક દ્રષ્ટિ. હી એટલે હીનો અર્થ આવું બધું તમે ક્યાંથી જાણ્યું? આ બધી વાતો કરીએ એટલે કે છે એ તો શાસ્ત્રને આધારે ખબર પડે. એટલે હીનો અર્થ અહીંયા હી પ્રમાણનો નિર્દેશ કરે છે. અપૌરુષે વિષયત્વાત શાસ્ત્રમેવ પ્રમાણમ. વાસ્તવમાં આ બધી વસ્તુઓ જે છે એ કંઈ અમે જોયેલી નથી. અમારી સગી આંખે આ બધું જોયું હોય કે આ સગુણ બ્રહ્મમાં લય પામી રહ્યું છે, આ નિર્ગુણ બ્રહ્મમાં લય પામી રહ્યું છે. પહેલાંનું કારણ શરીર જ્ઞાની પુરુષનું એકદમ કૃશ થઈ ગયું છે, એ બધું તમે કંઈ એક્સરે મશીનથી જોયું નથી. આ બધું શાસ્ત્ર આપણને જણાવે છે. એટલે આ બધા હી જે છે પ્રમાણનો નિર્દેશ કરે છે. આ બધી વસ્તુ અપૌરુષે છે ને, પુરુષ બુદ્ધિ કે પુરુષના જ્ઞાનના સાધનો છે, ઇન્દ્રિયોથી માંડીને મનથી માંડીને કે અનુમાન વગેરે બધા એ સાધનોને નો એ કાર્ય સાધનો દ્વારા એનું એ સાધનોનો વિષય નથી. તથા આહ શાસ્ત્ર કહે છે, તથા આહ એટલે શાસ્ત્ર કહે છે. તથા એટલે તે પ્રકારે આહ એને પહેલાં તમે શ્રુતિ ઉમેરી શકો. શ્રુતિ આહ શાસ્ત્ર આ પ્રકારે કહે છે જ્ઞાની પુરુષનું સૂક્ષ્મ શરીર એ જે છે એ બ્રહ્મમાં લય પામે છે. અને બહુ એક આચાર્ય કહે છે કે ભાઈ વાસ્તવમાં આપણે જો ખરેખર જ્ઞાની પુરુષ હોઈએ તો આ બધી ચિંતા કરીએ જ નહીં. કેમ? કારણ કે ખરેખર આ સમગ્ર પ્રપંચ જ એના માટે મિથ્યા થઈ ગયો હોય. મિથ્યા એટલે કેવળ આભાસ. જેવી રીતે તમને વિજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થયા પછી સૂર્યોદય જોતા તો રોજ, જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી જોતા રહીએ, પણ હવે એ આભાસ થઈ ગયો. અને આભાસ હોય પછી એમાં આપણે બહુ માથાકૂટ ન કરી. આભાસ હોવાને કારણે સર્પ આભાસ બની જાય પછી ચિંતા નથી, પછી આપણું એમાં એ તરફ ઉપેક્ષા થઈ જાય. એવી રીતે વાસ્તવની અંદર આ સમગ્ર પ્રપંચ જે મિથ્યા બની ગયેલો હોય, આભાસરૂપ બની ગયેલો હોય, તો આ એક સૂક્ષ્મ શરીર માટે થઈને આ બધી ચિંતા ન કરે કે આ હું આ જ્યારે આ પ્રારબ્ધ પૂરું થશે ને આ શરીર છૂટશે ત્યારે આ સૂક્ષ્મ શરીરનું શું થશે ને એ ક્યાં લય પામશે ને અહીંથી બહાર જશે કે અહીંયા ને અહીંયા લય પામશે ને વગેરે વગેરે. અને આ બધું બહુ ચિંતાનો વિષય રહેતો હોય તો કદાચ ડાઉટફુલ છે કે જ્ઞાન હોય. કારણ કે આ જે ચિંતાનો વિષય રહેતો હોય ને એ વિષય સત્ય હોવો જોઈએ. અને માટે વાસ્તવની અંદર બહુ ચિંતા રહેતી હોય કે શું થાય છે આપણને. આ તો એક્ઝામ્પલ છે કે ખરેખર સ્વામીજી મરણકાળે શું થાય છે મારે જાણવું છે. એટલે એ દ્વારા પોતાની સાથે કનેક્ટ કરે છે, એટલે પોતાને હજુ પેલો જીવ માને છે. એટલે પેલું બહુ જ ગમે બધું કે એ જીવનું શું થાય, એ કેવી રીતે જાય છે ને એને શું દર્શન થાય છે. આ બધામાં બહુ જ રસ લે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે હું તો બ્રહ્મ છું, જીવ નથી. જીવપણું તો મિથ્યા છે, કેવળ આભાસ છે. સૂક્ષ્મ શરીર વગેરેને કારણે, સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય વગેરેને કારણે જ આ જ બ્રહ્મ વાસ્તવમાં જીવરૂપે જણાય છે. એની જેવી રીતે એક એક્ટર કે એક વેશ પહેરી લીધા પછી ભિખારી રૂપે જણાય છે. એટલે વાસ્તવમાં આ પ્રકારનું છે. પરંતુ બહુ ચિંતા રહેતી હોય
કે ઈશ્વરમાં લય પામે છે કે પેલામાં લય પામે છે, બ્રહ્મમાં લય પામે છે કે સૂક્ષ્મ મહાભૂતોમાં લય પામે છે, અને બધી બહુ લાંબુ ચિંતાનો વિષય રહેતું હોય તો પછી એ બહુ ચિંતા કરીએ ને તો ખરેખર આપણે બ્રહ્મમાં લય ના પામીએ. જો આપણે ચિંતા છોડી દઈએ તો બ્રહ્મમાં લય પામીએ. ચિંતા છોડી દઈએ એટલે મિથ્યા જાણીએ તો એ બ્રહ્મમાં લય પામે છે. અને જો ચિંતા કર્યા કરીને આપણે પકડી રાખીએ તો એ બ્રહ્મમાં લય નહીં પામે કે ઈશ્વરમાં લય નહીં પામે, જે ગણવું હોય. એટલે વ્યાસાચાર્યજી કહ્યું શ્રુતિ, એટલે આ મુંડકોપનિષદ 3-8, એટલે શ્રુતિ આહા, બરાબર છે. આ શ્રુતિ આહા એટલે કઈ શ્રુતિ લેવાની, કઈ, એટલે મુંડકોપનિષદ 3-8 જે છે, જેમાં પેલું કહ્યું પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, એ લઈ શકો, જ્યાં બ્રહ્મમાં લય પામે છે. પરાત પરમ પુરુષમ ઉપૈતિ એટલે એમાં જાય છે, એમાં લય પામે છે. પરાત પરમ પુરુષમ એટલે પુરુષમાં લય પામે છે. એ કહ્યું પરાત પરમ એટલે શું સમજી? પરાત પરમ, પરથી એટલે પહેલું પર જે છે એ કારણ માયાનો નિર્દેશ થાય છે. માયા હંમેશા ચડિયાતી હોય કાર્ય જગત કરતાં, અને એ માયાથી પણ જે ચડિયાતું, માયાનું અધિષ્ઠાન એ પુરુષ પરમાત્મા બ્રહ્મ, એ રીતે. અને પ્રશ્નોપનિષદ 6-5 જે છે એ પણ તમે અહીંયા યાદ કરી શકો. એ આપણે જોઈ ગયા છીએ. સ યથા નદ્ય સંધ્યમાન વગેરે. પુરુષ અકલહ ભવતી, પુરુષ સર્વ કળાઓથી મુક્ત બની જાય છે, અથવા સર્વ કળાઓનો બ્રહ્મમાં લય થઈ ગયો છે. કળાઓ એટલે આ બધી સૂક્ષ્મ શરીરના અવયવોના. હવે 8મું અધિકરણ, 7મું અધિકરણ પૂરું થયું. 8મું અધિકરણ અવિભાગો વચનાત, 16મું સૂત્ર છે. આ 8મું અધિકરણની અંદર બહુ આ પણ નાનું અધિકરણ છે. 7મા અધિકરણમાં એક જ સૂત્ર હતું, 8મા અધિકરણની અંદર પણ એક જ સૂત્ર છે. અને આ સૂત્રમાં રહેલો અવિભાગ શબ્દ જે છે એના પરથી જ એનું નામ અવિભાગાધિકરણ આપવામાં આવ્યું છે. અને આ અધિકરણની અંદર આ ચર્ચા જો આપણે કહ્યું 6, 7, 8 પ્રાસંગિક અધિકરણ છે, એટલે હજુ પેલી જ્ઞાની પુરુષના સંદર્ભમાં ચર્ચા ચાલુ છે. 1 થી 5 અધિકરણમાં આપણે અજ્ઞાની ઉપાસકના ની ઉત્ક્રાંતિ, એ જીવ અને એની ગતિ વગેરેની વાત કરેલી. અહીંયા બધી આ જ્ઞાની પુરુષની ચર્ચા ચાલી રહી છે. 6, 7, 8 અધિકરણ પ્રાસંગિક અધિકરણ છે. એટલે જ્ઞાનીના આ મૃત્યુના સંદર્ભમાં, અર્થાત આ પ્રકારની ચર્ચા હજુ આ અધિકરણમાં પણ છે. અહીંયા ચર્ચા એ છે, આમ તો પૂર્વ અધિકરણના આધારે જ અહીંયા ચર્ચા રહી છે. વ્યાસાચાર્યજી કહે છે કે આ જ્ઞાની જીવ જે છે કે એનું સૂક્ષ્મ શરીર આપણે કે એના કરણો જે છે એ વાસ્તવમાં બ્રહ્મમાં લય પામે છે. પહેલાં પૂર્વમાં આપણે આવી ગયું હતું, મતલબ જ્યાં 1 થી 5 અધિકરણમાં જે મુખ્યત્વે વિષય વાક્ય હતું છાંદોગ્ય ઉપનિષદનું, અસ્ય પુરુષસ્ય સૌમ્ય 686, અસ્ય પુરુષસ્ય સૌમ્ય પ્રયતઃ વગેરે વગેરે. એમાં છેલ્લે આવ્યું તેજઃ પરસ્યામ દેવતાયામ. ત્યાં કહ્યું કે ભાઈ આજ્ઞાની ઉપાસક જે છે એ જીવ વાસ્તવમાં બ્રહ્મમાં લય પામે, તેજઃ પરસ્યામ દેવતાયામ. અને અહીંયા અત્યારે આ પૂર્વ અધિકરણમાં કહ્યું કે જ્ઞાની ના પણ જ્ઞાની જીવ પણ જે છે, અથવા જ્ઞાનીના કરણો છે, જ્ઞાનીનું સૂક્ષ્મ શરીર છે, એ પણ એક જ વસ્તુ છે. સૂક્ષ્મ શરીરની વાત કરો, જીવની વાત ન કરો, એ બનવાનું જ નથી. એટલે કારણ કે એ તો પ્રતિબિંબિત જ છે ને, અને માટે પ્રતિબિંબની વાત ચાલતી હોય તો તમારે આપોઆપ પેલું માધ્યમ ગણી લેવાનું, અને માધ્યમની ચર્ચા ચાલતી હોય તો પ્રતિબિંબ ગણી જ લેવાનું હોય. માધ્યમ અને પ્રતિબિંબને તમે ક્યારેય છૂટા તો કરી શકવાના નથી. એટલે માધ્યમ નષ્ટ પામે તો આપણે ગણવાનું કે જીવપણું પણ નષ્ટ પામે, એટલે જીવ નાશ પામે. અર્થાત અહીંયા જીવ બ્રહ્મમાં મળી ગયો. પ્રતિબિંબ ક્યાં જતું રહે? માધ્યમ નાશ પામે તો એ બિંબમાં મળી જાય. એટલે ક્યારેક આમ કરણોની વાત કરીએ કે ક્યારેક જીવ બોલીએ તો એમાં કંઈ ગૂંચવાવાની જરૂર નથી. એટલે વાસ્તવની અંદર અજ્ઞાની જીવ જે છે એ તો બ્રહ્મમાં લય પામે છે, એવું છાંદોગ્યમાં 686માં કહેવામાં આવ્યું. અહીંયા 5મા અધિકરણમાં છેલ્લે આપણે એ ચર્ચા કરી હતી. અહીંયા હમણાં જ આ પૂર્વ અધિકરણની અંદર 7મા અધિકરણમાં ચર્ચા કરી કે મુંડકોપનિષદનો આધાર લઈને 3-8નો આધાર લઈને કહ્યું પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. આ જ્ઞાની પુરુષ જે છે એ બ્રહ્મમાં લય પામે છે. હવે એનો અર્થ કે અજ્ઞાની પણ તમે 5મા અધિકરણમાં
છાંદોગ્યના 686 વાક્યને લઈને કહ્યું કે અજ્ઞાની પણ બ્રહ્મમાં લય પામે છે. અહીંયા 7મા અધિકરણમાં મુંડકોપનિષદનો આધાર લઈને 328નો આધાર લઈને કહ્યું કે એ જ્ઞાની પુરુષ પણ બ્રહ્મમાં લય પામે છે. તો પછી એનો અર્થ કે જ્ઞાની કે અજ્ઞાની ભેદ ક્યાં છે? બંને બ્રહ્મમાં લય પામી જાય છે. અને અહીંયા તમે કહ્યું કે જ્ઞાની પુરુષ પછી મુક્ત બની જાય છે. તો પછી અજ્ઞાની પણ બ્રહ્મમાં લય પામે છે એવું તમે પહેલાં 5મા અધિકરણમાં કહ્યું જ છે છાંદોગ્યનો આધાર લઈને. તો અજ્ઞાની પણ બ્રહ્મમાં જ લય પામે છે. અને માટે કારણ કે બંને તમે કહો છો આ બ્રહ્મમાં લય પામે તો પછી એ મુક્તિ થઈ ગઈ, જીવાત્મા પરમાત્માનું ઐક્ય થઈ ગયું વાસ્તવિક રીતે. તો પછી તો આ મુક્તિ માટે બીજું કશું કરવાની જરૂર નથી, તમારા ક્લાસ ભરવાની જરૂર નથી. પંચદશી આ ને તે ફલાણું આટલી બધી માથાકૂટ ક્યાં કરવાની જરૂર છે? મૃત્યુકાળે આ થવાનું જ છે. આપણે બ્રહ્મમાં લય પામવાના જ છે, ભલે ને અજ્ઞાની હોઈએ. કેવી રીતે કહું તો કે છાંદોગ્યમાં જ કહ્યું તેજ પરસ્યામ દેવતાયામ. અજ્ઞાની ઉપાસક જે છે એના આ એટલે બધાએ અજ્ઞાની ઉપાસક હોય કે ગમે તે હોય બ્રહ્મમાં તો લય પામે છે. અને માટે વાસ્તવમાં આ રીતે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત થઈ જતું હોય તો જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. અજ્ઞાની કે જ્ઞાની બંને આ રીતે બ્રહ્મમાં લય પામતા હોય, મુક્ત થઈ જતા હોય તો આ સંશય છે અહીંયા. એટલે વ્યાસાચાર્યજી કહે છે ભાઈ અજ્ઞાની જેનો જે લય થાય છે એ બ્રહ્મમાં છતાં એ મોક્ષ પ્રાપ્ત થતો નથી, કારણ કે એનું અજ્ઞાન રહેલું છે. અને જ્ઞાની પુરુષ જે છે વાસ્તવની અંદર એ મુક્તિ પ્રાપ્ત કરે છે. અને આ એનો ભેદ છે. પણ એને કેવી રીતે પછી આપણે સમજાવશો કેવી રીતે? બંને બ્રહ્મમાં તો લય પામે છે, આ તો બ્રહ્મ સાથે ઐક્ય તો પ્રાપ્ત કરી લે છે. વ્યાસાચાર્યજી કહે છે ભાઈ અજ્ઞાની જે છે એનો બ્રહ્મમાં સાથેનું ઐક્ય જે છે મરણકાળે આ રીતે જે થાય છે, બહાર નીકળે આ શરીરમાંથી પહેલાં મેં કહ્યું ને વિશ્રામ થોડોક સમય, એ વાસ્તવમાં આપેક્ષિક ઐક્ય છે અથવા આપેક્ષિક લય છે. કારણ કે પેલો ભેદ ચાલુ છે. કયો ભેદ? અજ્ઞાન રહેલું છે. અજ્ઞાન રહેલું હોવાને કારણે હું જીવ છું એ વસ્તુ એ છે. અને વાસ્તવમાં એ રીતે જીવાત્મા પરમાત્મા વચ્ચેનો ભેદ રહેલો જ છે અને એ ભેદ સહિત લય પામે છે. પણ આવું કેવી રીતે સમજવું? આ સુષુપ્તિમાં શું થાય છે? સુષુપ્તિમાં લય પામીએ જ છે ને આપણે. બ્રહ્મ સાથે જ કેવી રીતે ખબર પડી બ્રહ્મમાં લય પામે છે? એ તો છાંદોગ્યમાં કહ્યું સતા સૌમ્ય પુરુષ સંપન્નો ભવતી વગેરે વગેરે, તદા અપિતો ભવતી વગેરે. અર્થાત સતા આ સત સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. પણ એ સત સાથે જ ઐક્ય પ્રાપ્ત, સતનો અર્થ તમે બ્રહ્મ કેવી રીતે કરો? ત્યાં એ તો વાત કરી સદૈવ સૌમ્ય દમગ્ર આસિત. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું, બ્રહ્મ હતું. જગત કારણના રૂપમાં સત કહ્યું. સત એટલે બ્રહ્મ, જગત કારણ બ્રહ્મ છે. અને એટલું જ નહીં, એ લય પામે છે ત્યારે નિરાત અનુભવીએ જ છે, આનંદ અનુભવીએ જ છે. તો માટે તો પરમાત્મા સાથે જ ઐક્ય થયું હોવું જોઈએ, એટલે સમજી શકાય એવું છે. પરંતુ એ અજ્ઞાન સહિત લય પામેલા હોવાને કારણે જીવ આ રીતે બ્રહ્મમાં લય પામે છે અજ્ઞાન સહિત. એને કારણે તો જીવ ભાવ હજુ છે. અને આ રીતે પેલું દ્વૈત તો ચાલુ જ છે, ભેદ ચાલુ જ છે. અને માટે આત્યંતિક લય હોતો નથી, આપેક્ષિક લય હોય છે. એવી રીતે મરણકાળે પણ એ રીતે જ હોય છે. જો અજ્ઞાની જીવાત્મા જે છે વાસ્તવમાં જીવાત્મા એટલે અજ્ઞાની, પણ જ્ઞાની પુરુષનો જીવ બોલીએ જ પણ એ પેલો બાધિત છે. અજ્ઞાની માટે તો હું જીવ છું એ સત્ય વસ્તુ છે. એટલે તો એણે ઉપાસના કરી છે, એને બીજા લોકમાં જવું છે વગેરે. એનો અર્થ કે પોતાના વિશે પરિચ્છિન્નતાનો ખ્યાલ છે, હું આ લોકમાં છું ને હું આ ઉપાસના વગેરે કરું, ઈશ્વર ઉપાસના, એને કારણે ફલાણા લોકની અંદર મને ઈશ્વર પ્રાપ્તિ થાય આ તે વગેરે. એટલે આવો ભેદ બુદ્ધિ સાથે જ રહેલી જ છે. અને માટે ભેદ બુદ્ધિવાળી વ્યક્તિ આ રીતે મરણકાળે પણ લય પામે તો એ ભેદ ચાલુ જ હોય છે. અને માટે એ વિશ્રામ ટેમ્પરરી જ હોય છે. એ ઐક્ય વાસ્તવમાં વિશ્રામ કરતાં પણ એ ઐક્ય એ આપેક્ષિક હોય છે. જ્યારે જ્ઞાની પુરુષ તો જીવન મુક્તિ કાળે જ વાસ્તવમાં પોતાને બ્રહ્મ જાણતો હોવાને કારણે એના માટે કોઈ આપેક્ષિક લય રહેતો જ નથી. એના માટે આત્યંતિક લય થઈ જાય છે. એના માટે તો પેલો ભેદ જ, હું જીવ છું એવું માનતો જ નથી. જીવ અને ઈશ્વર વચ્ચેનો, જીવ અને બ્રહ્મ વચ્ચેનો ભેદ એ જીવનકાળે જ જતો રહેલો છે. અને માટે હવે વિદેહી એટલે કાળે અર્થાત આ શરીર વગેરેનું પતન થાય ત્યારે ખરેખર હવે એ
ભેદ બુદ્ધિ જ નહીં હોવાને કારણે એ હંમેશ માટે લય પામી જાય છે. એટલે શંકરાચાર્યજી શબ્દ વાપરે છે શક્તિશેષલય. અજ્ઞાનીના સંદર્ભમાં આ રીતે શક્તિશેષલય. શક્તિશેષલય એટલે આ પ્રકારનો ભેદ એટલે આ પ્રકારની બુદ્ધિ રહેલી છે, ભેદ બુદ્ધિ વાસ્તવમાં રહેલી હોવાને કારણે. જનરલ એનાલિસિસ. વ્યાસાચાર્યજી કહે છે અવિભાગ. અવિભાગ એટલે વિભાગ એટલે ભેદ, અર્થાત ભેદ વગરનો. અવિભાગ એટલે ભેદ વગરનો લય, એટલે પૂર્ણ ઐક્ય એમ. એટલે અજ્ઞાનીના જે લય થાય છે, જે છાંદોગ્યમાં બતાવવામાં આવ્યો છે તેજ પરસ્યામ દેવતા એમ, અજ્ઞાનીનો જે મરણકાળે લય થાય છે એના કરતાં ભેદ એમાં કરતાં જુદો, એને આ લય જુદો બતાવવા માટે અહીંયા વ્યાસાચાર્ય જે શબ્દ વાપર્યો અવિભાગ, અર્થાત એ આત્યંતિક લય છે, આત્યંતિક ઐક્ય છે. પ્રમાણ શું છે? વેદ વાક્ય જ પ્રમાણ છે. કયું? મુંડકોપનિષદ વાક્ય 3-8, પ્રશ્નોપનિષદ 6-5, એ જ એના એ જ વાક્યો. પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. આ પરમાત્મામાં લય પામી જાય છે. એ 3-8 વાક્ય જે છે એ જ્ઞાની પુરુષના સંદર્ભમાં છે. અને વળી પ્રશ્નોપનિષદના 6-5માં કહ્યું વિદ્યે તે ચ નામ રૂપે. એટલે આ નામરૂપ પણ જે છે જ્ઞાનીના સંદર્ભમાં આ નામરૂપનો પણ ભિદ્યતે એટલે એ સંપૂર્ણ નાશ થઈ જાય છે. અજ્ઞાનીના કિસ્સામાં તો એ નામરૂપ અવ્યક્ત રૂપે ચાલુ છે. અને પાછું અકલહ કહ્યું એટલે વાસ્તવમાં સર્વ કળાઓમાંથી મુક્ત બની જાય છે. અર્થાત એનો અર્થ એવો થયો આ અજ્ઞાની છે ને એ સકલહ હોય છે. અજ્ઞાની લય પામે ને ત્યારે સકલહ, જેમ કે આપણે સુષુપ્તિ અનુભવીએ છીએ તો આપણું સૂક્ષ્મ શરીર જતું રહે છે, ક્યાંય કશે નથી જતું. સુષુપ્તિમાં પણ આપણે કળાઓ બધી રહેલી જ છે. એટલે આ જીવ જ્યારે લય પામે બ્રહ્મમાં, આપણે સુષુપ્તિની વાત કરીએ તો એ કલાઓ સહિત જ પ્રાણ રહેલા જ, નહીં તો પ્રાણ જ ન હોય પછી તો જાગવાનો પ્રશ્ન ક્યાં છે? બધું રહેલું છે પણ લય પામેલું છે. એટલે લય પામેલું છે એટલે આમ ઓગળી ગયું કે એવું નથી, એ કળાઓ સહિત લય પામેલું છે. અને એ રીતે વાસ્તવમાં એટલે જેમ સુષુપ્તિકાળે આપણે સકલહ હોઈએ છીએ એવી રીતે અજ્ઞાન હોય તો હજુ મરણકાળે પણ સકલહ જ હોઈએ છીએ. સૂક્ષ્મ શરીર વગેરે વિદ્યમાન હોય જ છે. ત્યારે જ તો આ ગતિની વાત આવશે, નહીં તો ગતિની વાત ક્યાં છે? જ્યારે પ્રશ્નોપનિષદ તો કહે છે કે જ્ઞાની પુરુષ અકલહ ભવતી, અર્થાત એનું આ સૂક્ષ્મ શરીર વગેરે બધી વસ્તુઓ, આ બધા કરણો વગેરે બિલકુલ લય પામી જાય છે. અર્થાત એના કારણમાં તમે કહો તો કારણમાં અથવા બ્રહ્મમાં લય પામી જાય છે તો બ્રહ્મમાં, પરંતુ તો પછી હવે ગતિ વગેરે તો રહી જ નથી. માટે ત્યાં જે છે બ્રહ્મમાં લય આત્યંતિક લય છે અથવા બ્રહ્મ સાથેનું ઐક્ય પૂર્ણપણે ઐક્ય છે. પછી આમાં શંકા થઈ કે અજ્ઞાનીનો જે આ પ્રકારનો જે છે બ્રહ્મમાં લય એને તમે આપેક્ષિક કહો છો, જ્ઞાનીના લયને વાસ્તવમાં તમે આત્યંતિક કહો છો. પણ મંત્રમાં તો આવું કશું કહ્યું નથી. મંત્રમાં કદી આવું કશું બતાવ્યું નથી કે આ જુઓ આ અજ્ઞાનીની ચર્ચા ચાલે છે. તેજઃ પરસ્યામ દેવતાયામ દાખલા તરીકે અજ્ઞાની ઉપાસકના સંદર્ભમાં હતું. એટલે કે આ જ્ઞાનીનો જીવ જે છે પરસ્યામ પરદેવતા એટલે કે આ બ્રહ્મમાં લય પામે છે. પણ એવું ત્યાં કહ્યું નથી આપેક્ષિક. તેજઃ પરસ્યામ દેવતાયામ આપેક્ષિક એવું કંઈ કહ્યું નથી ત્યાં. અને મુંડકોપનિષદમાં તમે આ જ્ઞાનીના લયની વાત કરો છો. પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, પરાત પરમ પુરુષમ આત્યંતિકમ ઉપૈતિ, એ આવું કશું કહ્યું નથી કશું. એટલે આ રીતે કે ભેદ નથી તો તમે તમારી રીતે આપેક્ષિક ને આત્યંતિક એવા ભેદ કેમ ઊભા કરો છો? એટલે શંકરાચાર્યજી કહે છે કે ભાઈ આ ભેદ જે છે અજ્ઞાનીનો બ્રહ્મમાં લય અને જ્ઞાનીનો બ્રહ્મમાં લય જે છે મરણકાળે, એ વાસ્તવમાં એ ભેદ આપણે મતલબ યુક્તિથી સમજવું જોઈએ. અને કઈ યુક્તિથી સમજવું જોઈએ? એટલે કહે છે કે વાસ્તવમાં જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે છે એ ખરેખર ભેદ જે છે એ કોઈ સમયનો ભેદ નથી, દેશનો ભેદ નથી, કોઈ ગુણની દૃષ્ટિએ ભેદ નથી. અર્થાત જીવાત્મા અને પરમાત્મા નામની બે વસ્તુ હોય
અને જીવાત્મા અહીંયા હોય ને પરમાત્મા અહીંયા હોય, દેશની દૃષ્ટિએ ભેદ ને કાળની દૃષ્ટિએ ભેદ ને બંનેના ગુણોની દૃષ્ટિએ ભેદ, એવો ભેદ હોય તો જુદી વસ્તુ છે. પરંતુ પરંતુ આત્મા કે પરમાત્મા તો ખરેખર વાસ્તવમાં નિર્ગુણ સ્વરૂપ છે, અને માટે પરમાત્મામાં કોઈ ગુણો, એટલે ગુણોમાં ભેદ ના જોઈ શકાય કે પરમાત્મા જ નિર્ગુણ છે. બંને ગુણોવાળી વસ્તુ હોય તો આપણે જોઈએ કે એમાં આ ગુણ છે, એમાં આ ગુણ છે, પણ પરમાત્મા તો નિર્ગુણ છે, અને માટે ગુણોની દૃષ્ટિએ પણ ભેદ નથી, દેશની દૃષ્ટિએ ભેદ નથી, કાળની દૃષ્ટિએ. આ તો કેવી સરળ વસ્તુ છે. પરમાત્મા સર્વવ્યાપી વસ્તુ છે, તો પછી જીવાત્મા અને પરમાત્મા વચ્ચે દેશનું અંતર કેવી રીતે હોય અને કાળનું અંતર કેવી રીતે હોય? જ્યારે તમે કહો કે આ જીવાત્મા છે, ત્યાં ને ત્યાં જ પરમાત્મા રહેલો જ છે, એ જ કાળે સર્વવ્યાપી હોવાને કારણે. જ્યારે તમે એમ કહો કે આ ઘટાકાશની વાત કરો, ત્યારે ઘટાકાશ જ્યારે કહી રહ્યા હો તે જ સ્થાનમાં એ મહાકાશ છે. એકચ્યુઅલી એ ખરેખર ઘટાકાશ અને મહાકાશ નામની બે વસ્તુ થોડી છે. એટલે ઘટાકાશની વાત કરો ત્યારે તે જ સ્થાનની અંદર મહાકાશ રહેલું છે, એ જ કાળે રહેલું છે. જે કાળે તમે ઘટાકાશ બતાવો એ જ કાળે મહાકાશ પણ છે. એટલે વાસ્તવમાં ખરેખર ઘટાકાશ અને મહાકાશ જે છે, અને ગુણોની દૃષ્ટિએ પણ ભેદ નથી. તમે કહો કે આકાશ ધૂંધળું છે, પણ ખરેખર આકાશ ધૂંધળું બનતું જ નથી. આકાશ કદી ભીજાતું, તમે ઘડામાં પાણી રેડો તેથી ઘડામાંનો અવકાશ ભીજાતું નથી જરાય. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય, ઘટાકાશ મહાકાશનો ભેદ કેવી રીતે પાડશો? ખરેખર આ રીતે ભેદ પાડવો હોય તો તમે દેશની દૃષ્ટિએ, કાળની દૃષ્ટિએ, ગુણોની દૃષ્ટિએ ભેદ ઉત્પન્ન કરો. અને ઉપનિષદે સ્પષ્ટપણે કહ્યું, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ય, પરમાત્મા તો નિર્ગુણ છે. તો પછી આ બેન વચ્ચેનો ભેદ શેને કારણે પાડશો? અજ્ઞાનને કારણે. એને કારણે, અજ્ઞાનને કારણે ભેદ. એટલે હું અજ્ઞાનને કારણે પરમાત્માથી પોતાને ભિન્ન માનું છું, અને આ અજ્ઞાન જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી આ ભેદ રહેવાનો. અને જન્મ અજ્ઞાન અનાદિ છે, એનો તમે જ્ઞાનથી નાશ ન કરો ત્યાં સુધી ચાલુ રહે, અને એ વાસ્તવમાં ત્યાં સુધી ભેદ બુદ્ધિ પણ ચાલુ રહે. એટલે એ ભેદ વાસ્તવમાં એ વ્યવહાર, અર્થાત એનું જીવન ચાલી રહ્યું હોય, પ્રારબ્ધ ચાલતું હોય, અર્થાત એ જીવિત હોય ત્યારે પણ એ ભેદ એ અજ્ઞાન થકી જ ચાલુ રહે. અને આ રીતે લય પામે તો પણ એ ભેદ તો રહેવાનો જ છે, કારણ કે અજ્ઞાનનો નાશ થયો જ નથી. અને માટે ભેદ, જીવાત્મા પરમાત્મા વચ્ચેનો જે અજ્ઞાનની દૃષ્ટિથી ભેદ છે, એ ઇવન મરણકાળે ઘણો, સુષુપ્તિ કાળે ઘણો પણ રહેવાનો જ છે. એટલે અહીંયા મરણના સંદર્ભમાં ચર્ચા છે. તો મરણકાળે લય ભલે ને પામે અજ્ઞાની પણ, પરંતુ એ ભેદ બુદ્ધિ સહિત જ લય પામે છે અજ્ઞાન હોવાને કારણે. અને માટે વાસ્તવમાં જો ભેદ રહેલો હોય તો એને આત્યંતિક લય કેવી રીતે કહેવાય? અને માટે ખરેખર સંપૂર્ણ લય ન ગણી શકાય. આવી યુક્તિથી આપણે સમજી લેવું જોઈએ. આપેક્ષિક કે આત્યંતિક એ કોના માટે આપેક્ષિક, કોના માટે આત્યંતિક, એ આપણે જ સમજી લેવું જોઈએ. એમાં કશું કહેવાની જરૂર નથી. અને માટે મરણકાળે જે તમને ઐક્ય દેખાય છે એ ખાલી એક ટેમ્પરરી છે, ખરેખર અંદર ઐક્ય પ્રાપ્ત કર્યું નથી. જ્યારે જ્ઞાનીના સંદર્ભમાં તો આ ભેદનું જે કારણ છે, અજ્ઞાન છે, સંપૂર્ણપણે જીવિત દશામાં જ જરૂર છે. માટે કારણ નાશે કાર્ય નાશ, એ ભેદ નાશનું કારણ જે હતું એ એનું કારણ અજ્ઞાન નાશ પામ્યું છે. માટે હવે એ ભેદ બુદ્ધિ ફરી ઉત્પન્ન થવાની નથી, અને માટે આત્યંતિક ઐક્યની પ્રાપ્તિ થાય છે. અને ફરી ભેદ આવી જાય તો ફરી ભેદ આવે જ નહીં. કેમ ના? ફરી ભેદ આવવા માટે પેલું કારણે ફરી આવવું પડે. અજ્ઞાનને કારણે ભેદ બુદ્ધિ હતી ને, અજ્ઞાનનો નાશ થઈ ગયા પછી વાસ્તવમાં ફરી ભેદ બુદ્ધિ ન આવી શકે, કારણ કે એના માટે અજ્ઞાને ફરી આવવું પડે. અજ્ઞાન ફરી આવી જ ન શકે. અજ્ઞાન કારણ છે. કાર્ય વારે વારે આવી શકે, કારણ આવે ને જાય એવું ન બને. જેમ કે ઘડો નાશ પામ્યો અને માટીમાં લય પામ્યો, ફરી માટી તો છે જ, નવો ઘડો તમે બનાવી શકો. એટલે કાર્યની અવર જવર હોય, કારણની અવર જવર ન હોય. કાર્ય એટલે વાસ્તવમાં આ ભેદ બુદ્ધિ કાર્ય છે, અજ્ઞાન કારણ છે. એટલે અજ્ઞાન હોય હજુ તો ભેદ બુદ્ધિ, દાખલા તરીકે કદાચ લય પામી હોય તો ફરી ભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય. જેમ સુષુપ્તિમાં ભેદ બુદ્ધિ આમ લય પામેલી દેખાય છે, પણ વળી પાછી જાગીએ ત્યારે હું જુદો ના જગત જુદું બધું રહે છે જ, કારણ કે પેલું અજ્ઞાન છે જ. એટલે કારણ રહે
કાર્ય કારણ જે છે, કાર્ય અવરજવર કરે, કારણ જે છે એ તો હોય, પણ જો કારણનો નાશ થઈ ગયો હોય, અજ્ઞાનનો નાશ થઈ ગયો હોય, તો એ પાછું ના આવે, એ ના આવે. અને માટે અજ્ઞાન ક્યારેય કાર્ય નહીં હોવાને કારણે, અજ્ઞાન સર્વનું કારણ છે, અને એ માટે અજ્ઞાન પાછું આવે એવું ના કહેવાય. તો પછી ભેદ બુદ્ધિ પાછી ના આવે, બસ તો પછી આત્યંતિક લય થઈ જાય. અને માટે અજ્ઞાનનું તો ખરેખર બિગિનિંગ જ નથી ને. અવર જવર એટલે શું? અવર જવર એટલે શું? કે અજ્ઞાન આવ્યું, જ્ઞાન ગયું, અજ્ઞાન આવ્યું, એમ કહો એટલે અજ્ઞાનનો આદિ થાય, આદિ બિગિનિંગ શરૂ થયું, અજ્ઞાન શરૂ થયું, હવે આવ્યું. આવું ન થઈ શકે, અનાદિ છે. અને માટે એ સર્વનું કારણ છે. અને માટે એકવાર જાય, ન જાય ત્યાં સુધી રહે, પણ જાય પછી ના આવે, કાર્ય અવર જવર કર્યા કરે. પણ આ તો અજ્ઞાનનો નાશ થઈ ચૂક્યો છે, જ્ઞાનીને જીવના સંદર્ભમાં કહીએ છીએ, અને માટે એનો બ્રહ્મમાં આત્યંતિક લય થઈ જાય છે. સો અવિભાગ બરાબર આત્યંતિક લય. વર્ડ એનાલિસિસ. અવિભાગ એટલે સંપૂર્ણ, એના જ્ઞાની પુરુષના પ્રાણ જે છે, આપણે પેલી પ્રાણના સંદર્ભમાં કહેતા હતા, સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં કે જીવના સંદર્ભમાં, જ્ઞાની પુરુષના પ્રાણ જે છે એ સંપૂર્ણ લય પામી જાય છે. વચનાત, આવું આપણે શ્રુતિ વાક્ય દ્વારા જાણી શકીએ છીએ. સિગ્નિફિકન્સ. અવિભાગ, વિભાગ એટલે ડિવિઝન, ભેદ. એટલે એટલે સંપૂર્ણ અભાવ, એટલે વાસ્તવમાં ભેદનો સંપૂર્ણ અભાવ. એટલે કે આવી રીતે ઇવન મૃત્યુકાળે પણ, સુષુપ્તિકાળે તો દાખલા તરીકે જણાય છે આ બધા ભેદ આપણને, પણ મૃત્યુકાળે વાસ્તવમાં હવે જે ભેદ જે છે, જે પોટેન્શિયલ અવ્યક્ત રૂપે પણ હવે એવો ભેદ રહેતો નથી. અર્થાત જ્ઞાનીના સંદર્ભમાં આ બધું, આ પ્રકારનો ભેદ બુદ્ધિ જીવિત કાળે જ નથી રહી, તો અજ્ઞાન નાશ પામવાને કારણે તો હવે સુષુપ્ત મૃત્યુકાળે તો ક્યાંથી હોય. એટલે વિભાગ એટલે ડિવિઝન જે ઇવન પોટેન્શિયલી પણ, અર્થાત અજ્ઞાન સ્થિતિમાં પણ રહેલા નથી. અને આ 6, 7, 8 અધિકરણની અંદર આ બધા જ્ઞાનીની ચર્ચા ચાલી રહી છે, એટલે આપણે અવિભાગ જે છે એ જ્ઞાનીના સંદર્ભમાં ગણવો જોઈએ. અજ્ઞાનીના સંદર્ભમાં તો મૃત્યુકાળે જાણે પેલા જીવ બ્રહ્મમાં લય પામે છે ને, આપણે કહ્યું ને, પરંતુ કહ્યું કે ત્યાં ભેદ બુદ્ધિ રહેલી છે, એટલે ખરેખર ત્યાં જીવ બ્રહ્મમાં પૂર્ણપણે લય પામેલો નથી. જ્યારે જ્ઞાનીના સંદર્ભમાં તો આપણે ગણી લેવું જોઈએ કે જીવ બ્રહ્મમાં લય પામે છે મૃત્યુકાળે, જ્ઞાની જીવ, એ જ્ઞાનીના પ્રાણ તો એ પૂર્ણપણે લય પામી જાય છે. વચનાત શ્રુતિ વાક્યાની શાસ્ત્ર પ્રમાણાત. વચનાત એટલે આ વચનને દ્વારા, અર્થાત શ્રુતિ વાક્યને એટલે કે શાસ્ત્ર પ્રમાણને દ્વારા, શાસ્ત્ર પ્રમાણોને કારણે આવું કહી શકીએ છીએ. કયા શાસ્ત્ર? મુંડકોપનિષદ 3:2-8, પ્રશ્નોપનિષદ 6:5. બીજો મુંડકોપનિષદમાં મંત્ર છે જ, નિરંજનમ પરમમ સામ્યમ ઉપૈતિ. નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ. પરમમ સામ્યમ એટલે, સામ્યમ એટલે ઐક્યમ, પરમમ એટલે સંપૂર્ણપણે ઐક્ય પ્રાપ્ત કરે છે. એટલે એ વસ્તુ સ્પષ્ટ બતાવે છે મંત્ર કે આત્યંતિક લય છે, આત્યંતિક ઐક્ય છે. એટલે આ રીતે વાસ્તવમાં અજ્ઞાનીનો લય જે છે એ થાય છે, એ મરણ હોય કે સુષુપ્તિ હોય કે પ્રલય કાળે, તો પણ એ સંપૂર્ણ લય થતો નથી. જ્યારે જ્ઞાની માટેનો આત્યંતિક લય એટલે કે વાસ્તવમાં મરણકાળ, ત્રણ અવસ્થાઓ છે જેમાં લય પામે જીવ બ્રહ્મમાં. એક તો મરણ, એક સુષુપ્તિ અને પ્રલય. અજ્ઞાની માટે આ બધો જે લય થાય છે એમાં પેલી ભેદ બુદ્ધિ સહિત જ લય થતો હોવાને કારણે, વિભાગ ચાલુ હોવાને કારણે, ભેદ ચાલુ હોવાને, ભેદ રહેલો છે માટે એ ખાલી ટેમ્પરરી છે. જ્યારે જ્ઞાનીના પુરુષના સંદર્ભમાં મરણકાળે કે સુષુપ્તિ કાળે, મરણકાળે તો ખાસ, સુષુપ્તિ કાળે દાખલા તરીકે એણે જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય ત્યાં સુધી તો ન ગણીએ આપણે, ભેદ બુદ્ધિ ચાલુ હોય તો, પણ મરણકાળે તો લય થઈ ગયો છે, કારણ કે એણે એનું અજ્ઞાન એણે જીવનકાળ દરમિયાન જ એનું નિવૃત્તિ થઈ ગઈ છે, અને માટે એનું કાર્ય ભેદ બુદ્ધિ પણ રહી નથી. અને માટે જીવનકાળે જ પોતાને બ્રહ્મ કહેતો હોવાને કારણે હવે તો વિદેહ કાળે તો એના જ
આ પ્રાણ વગેરે છે એ આત્યંતિક રીતે લય પામે છે. આ સાથે 8મું અધિકરણ આપણે પૂરું કર્યું. અને હવે આ 9મું અધિકરણ છે એ પણ સહેજ થોડું જોઈ લઈએ. તદોકોગ્રજ્વલનમ તત્પ્રકાશિતદ્વાર વિદ્યા સામર્થ્યાત તત્શેષગત્યનુસ્મૃતિ યોગાચ્ચ હાર્દાનુગૃહિત શતાધિકયા. બાપરે, આ તો સૂત્ર છે કે મોટો મોટો મસ્ત મોટો નિબંધ જણાય છે. સામાન્ય સૂત્ર અલ્પાક્ષર કાંઈ નહીં, કોઈક સૂત્ર એવું હોઈ શકે. આ 9મું અધિકરણ છે એ પણ બહુ જ નાનું એક જ સૂત્ર ધરાવતું અધિકરણ છે. અને એમાં રહેલો પ્રથમ શબ્દ છે તદોકોગ્રજ્વલનમ. એના પરથી અધિકરણનું નામ તદોકોધિકરણ આપવામાં આવ્યું છે. આ અધિકરણમાં વ્યાસાચાર્યજી પણ ફરી હવે હજુ અજ્ઞાની ઉપાસકનું જે મરણ જે છે એના સંદર્ભમાં થોડી ચર્ચા કરી રહ્યા છે. વ્યાસાચાર્યજી છે એ આ જે ટોપિક જે છે એ આમ તો 11મા સૂત્રમાં અધિકરણ 9માં હવે તમને યાદ કરાવ્યું તો 6, 7, 8 પ્રાસંગિક અધિકરણ હતા. એમાં જ્ઞાની પુરુષના પ્રાણ કે એ જીવનું શું થાય છે એ બધી ચર્ચા થઈ ગઈ. હવે વળી પાછું 5મા અધિકરણમાં જે ચર્ચા છોડી દીધેલી એનો હવે પાછો દોર સાંધી લે છે. એટલે 5મા અધિકરણના અંતે છેલ્લો 11મા સૂત્રમાં આપણે અજ્ઞાની પુરુષના ઉપાસક, ખાસ તો અજ્ઞાની ઉપાસક જે છે એના મરણની ચર્ચા ચાલતી હતી, ઉત્ક્રાંતિ ગતિ વગેરેની. એ ચર્ચા પાછી હવે શરૂ કરે છે 11મા સૂત્રમાં. 5મા અધિકરણમાંથી હવે આ 17મા સૂત્રની અંદર વળી પાછી આપણે એને જોડી દેવું જોઈએ. 11મા સૂત્ર સાથે આ સૂત્રને, 17મા સૂત્રને. વચ્ચે 12, 13, 14, 15 ને 16 સૂત્ર જે ગયા એ 5 સૂત્રો વાસ્તવમાં, એટલે કે આ 3 અધિકરણોના 5 સૂત્રો જે છે, 6, 7, 8 અધિકરણના 5 સૂત્રો વાસ્તવમાં આપણે જ્ઞાની પુરુષના મરણના સંદર્ભમાં ચર્ચા કરી. વળી પાછી હવે આ શરૂ થાય છે અજ્ઞાની ઉપાસકના પ્રાણનું શું થાય છે વગેરે, અથવા એ જીવની કેવી રીતે ગતિ થાય છે, ઉત્ક્રાંતિ કેવી રીતે કરે છે આ શરીરમાંથી. પછી ગતિની ચર્ચા હમણાં બહુ નહીં આવે, હજુ તો ઉત્ક્રાંતિની ચર્ચા ચાલે છે. એટલે આ અજ્ઞાની જીવ જે છે એ અર્થાત બધા અજ્ઞાની જીવો ઇન્ક્લુડિંગ આ બધા અજ્ઞાની ઉપાસક જે છે એ મરણકાળે વાસ્તવમાં આ બધી જ્યારે નાડી દ્વારા બધી ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાંથી નાડી દ્વારા હૃદયમાં પહોંચે છે. કંઈક માર્ગ તો જોઈએ ને. ન પશ્યતિ તે આહુહુ એકી ભવતી વગેરે વગેરે. એટલે ન પશ્યતિ તે આહુહુ, ન જિઘ્રતિ તે આહુહુ એકી ભવતી વગેરે વગેરે. આમાં કહેવામાં આવ્યું કે ન પશ્યતિ એટલે અર્થાત હવે આ જોઈ શકતો નથી, અર્થાત હવે આ ઇન્દ્રિય જે છે એ ગોલક છોડીને એકી ભવતી, એ ઈશ્વર સાથે એક થવા માટે હૃદયમાં જાણે જઈ રહી છે. અને હૃદયમાં આવે પછી કહ્યું પ્રમાણે આ બ્રહ્મમાં કે ઈશ્વરમાં ટેમ્પરરી લય પામે. અને પછી એટલે હવે જાણે આ જન્મ જે છે આ જન્મ આ એનું જીવન જે છે હવે જાણે ફોર્મલી હવે આપણે કહી શકીએ કે પૂરું થયું. જ્યારે આ બધા ગોલકોમાંથી ઇન્દ્રિયો વગેરે છે અને પ્રાણ પણ જે છે હવે એ નાડીઓ દ્વારા હૃદય તરફ પહોંચે, એટલે આપણે કહી શકીએ કે એનું હવે આ જીવન પૂરું થયું. અને એ જ્યારે હૃદયની અંદર આવે અને ત્યારે આપણે કહ્યું કે થોડોક ફ્રેશ થવા માટે, કારણ કે એનો બહુ આ બધો સામાન પેક કરવામાં થાક લાગે ને. આ બધો સામાન પોતપોતાના જે જ્યાં મૂકો આખા મકાનની અંદર ત્યાંથી પાછો બધો ભેગો કરવો પડે ને. એટલે એવી રીતે બધી ઇન્દ્રિયોને પોતપોતાના ગોલકોમાં મૂકેલી ત્યાંથી બધાને આ ભેગા કરીને હૃદયમાં આવે એટલે વાસ્તવની અંદર આ જીવ થોડો થાકે એટલે ટેમ્પરરી હૃદયની અંદર જ એ આરામ ફરમાવે. ક્યાં? બ્રહ્મમાં એક બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે. ટેમ્પરરી આપણે જોઈ ગયા એ અપેક્ષિક લય થાય. અને જ્ઞાનીના કિસ્સામાં આત્યંતિક હતો, એ પણ ખાલી યાદ કરાવું છું તમને. અજ્ઞાનીના કિસ્સામાં એ ટેમ્પરરી છે. માટે જેવી રીતે આપણે સુષુપ્તિમાં ટેમ્પરરી લય પામીને ઊભા થઈએ એવી રીતે જ હવે એ હૃદયમાંથી બહાર નીકળવા અને આ શરીર છોડીને જશે મૃત્યુકાળે. અજ્ઞાની જીવ ઉપાસક પણ હોઈ શકે અને બીજા બધા અજ્ઞાની જીવ, બધાને હવે જવાનું છે. જ્ઞાનીની તો વાત કરી દીધી આપણે. અને ત્યારે હૃદયમાંથી બહાર આવે ને ત્યારે એની હવે માર્ગ જોવે છે. આ શરીરમાંથી નીકળવા માટેના અનેક માર્ગ છે.
એટલે હવે એ ગૂંચવાય છે કયા માર્ગે જવું. અને ત્યારે મતલબ એના માટે કયો યોગ્ય માર્ગ છે એ શોધે છે. અને શાસ્ત્રમાં એની ચર્ચા છે. અને વ્યાસાચાર્યજી એ જે ઘટના જે છે હૃદયમાંથી હવે બહાર જવાનું છે શરીર છોડીને, ત્યારે કયા માર્ગે જાય છે એની ચર્ચા વ્યાસાચાર્યજી એ ઘટનાની ચર્ચા કરી છે. અહીંયા અજ્ઞાની જીવ જે છે આ રીતે જોઈ રહ્યો છે હૃદયમાંથી બહાર નીકળવાનો માર્ગ. હૃદયમાંથી કયા માર્ગે શરીરમાંથી બહાર નીકળવાનો માર્ગ. ત્યારે અનેક નાડીઓ, આપણે કહ્યું ને શતમ ચ એકાચ હૃદયસ્ય નાડ્ય 101 છે માર્ગ. એમાં એક સુષુમ્ના માર્ગ છે. એટલે અનેક જ્યારે તમે નીકળવાના અનેક બધા બારણા જુઓ ત્યારે સહેજ ગૂંચવાઓ કે મારે કયા માર્ગે જવાનું. એટલે અને એ માર્ગ કયો છે એ માટેની ચર્ચા છે અહીંયા. એટલે હૃદયમાંથી આ શરીરની સપાટી સુધી આવવાનું જરૂરી નથી. આપણે વાત થઈ ગઈ છે કે જીવ જે છે એ જરૂરી નથી કે આ બધા જે કાણા છે આપણું, દાખલે મોં કાણું છે કે આંખ છે કે કાન છે, એમાંથી જ નીકળે કે એવું કશું નથી, કે નીચેના દ્વારા એમાંથી નીકળે એવું જરૂર નથી. જીવ તો આ શરીરની સપાટીમાંથી પણ બહાર નીકળી જ શકે છે. એ આપણે વાત થઈ હતી જ કે અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે આ બધી ચર્ચા 1 થી 5 અધિકરણની વચ્ચે હતી. એટલે એ સૂક્ષ્મ હોવાને કારણે એથી પણ નીકળી શકે છે. ત્યારે ઉદાહરણ પણ મેં આપ્યું હતું કે જેવી રીતે પ્રકાશ જે છે એ કાચમાંથી કેવો પ્રવેશે છે. કાચ આટલો જાડો કાચ હોય તો પછી કે અંદર પ્રકાશ પ્રવેશી ન શકે, પણ પ્રકાશ તો પ્રવેશી નીકળે છે કારણ કે અત્યંત સૂક્ષ્મ છે. એવી રીતે જીવ પણ આ સપાટી જે છે શરીરની સપાટીથી નીકળી શકે છે. એટલે શરીરની સપાટી સુધી આવવા માટે હૃદયમાં છે અત્યારે એનું ઘરમાં, ત્યાંથી બધું પેકિંગ સાથે હવે તૈયાર છે, ફ્રેશ પણ થઈ ગયો છે બ્રહ્મમાં આપેક્ષિક લય પામીને. હવે આ બધા 101 માર્ગ દ્વારા એને બહાર આવવું છે. 101 માર્ગ એટલે એને માટે ગમે તે એક, એમાં કયો દ્વારે નીકળવું, કયા દ્વારે આ શરીરની સપાટી સુધી આવવું એ હજુ ગૂંચવણ છે. એટલે ત્યારે એ જ્યારે નીકળવાનું હોય ને ત્યારે એનું જે નવું પ્રારબ્ધ જે છે એ હવે એક્ટિવેટ થાય, કારણ કે એનું તો પ્રારબ્ધ પૂરું થઈ ગયું. અને એ વખતે નવું પ્રારબ્ધ અને વાસના બંને કર્મો, એના નવા કર્મો અને વાસના જે છે એ જાણે એકદમ પ્રકાશિત થાય એના માટે. અને એની અંદર એ જે છે વાસ્તવમાં એને તમ વિદ્યા કર્મણી સમન્વારભે તે પૂર્વ પ્રજ્ઞા છે. આના રીતે એની વાસનાઓ વગેરે જે એક્ટિવેટ થઈ, નવું પ્રારબ્ધ પણ એક્ટિવેટ થયું. અને એ વાસનાઓ જે છે એ પ્રકાશરૂપ બની ગઈ એના માટે. અને એની અંદર એણે પોતાનો માર્ગ જોઈ લીધો. તસ્ય હૃદયસ્ય અગ્રમ પ્રદ્યોતતે, એટલે હૃદયનો અગ્રભાગ જે છે એટલે હૃદયની દિવાલ ગણો કે હૃદયનો અગ્રભાગ ગણો, એ જે છે એ વાસ્તવમાં પ્રદ્યોતિત થાય છે. કયા પ્રકાશથી એ પ્રકાશિત થાય છે? એની નવા જે હવે નવો દેહ ધારણ કરવાનો છે એ માટેનો પ્રારબ્ધ અને એની વાસનાઓ જે છે એ પ્રકાશિત થાય છે. એટલે અને એને કારણે તેને પ્રદ્યોતેન એષ આત્મા નિષ્ક્રામતી. અને વાસ્તવમાં એ પછી, કારણ કે અંદર તો અંધારું છે, એટલે અંધારું એટલે વાસ્તવમાં વ્યવહારિક દ્રષ્ટિએ અંધારું, અથવા તો હવે એના માટે એને કયા માર્ગે જવું એના માટે એને પ્રકાશ જોઈએ છે. કારણ કે ચારે તરફ 101 માર્ગથી કયા માર્ગે જવું? અજ્ઞાની છે ને, ઉપાસકને માટે એક દ્વાર પ્રકાશિત થાય છે અને છે સુષુમ્ના દ્વાર. સુષુમ્ના નાડીનું દ્વાર જે છે એ રસ્તો પ્રકાશિત થાય છે, એની માટે એ સીધો ઉપર નીકળે છે. પણ બીજા બધા જે છે એમને માટે કયા માર્ગ છે? એટલે પછી જે તે માર્ગ પ્રકાશિત થાય, જે તે નાડીમાં જે વાસનારૂપી પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય અને એ નાડી દ્વારા એ શરીરની સપાટી પર આવે છે. જેવી રીતે તમે જુઓ છો, આપણે આ ખાણની અંદર કામ કરનારા જે હોય છે ને, એ લોકોને માથા ઉપર પેલી બાંધી હોય છે ટોર્ચ જેવું. એટલે એ ખાણની અંદર ફરતા હોય, જ્યાં સખત અંધારું હોય, ખાણમાં ફરતા હોય તો પણ એ માર્ગ એમના માટે પ્રકાશિત થાય, કયા માર્ગે અંદર જવું ને ખોદવું વગેરે. એટલે એવી ને એવી રીતે આ વાસનારૂપી પ્રકાશ એના માટે પ્રકાશિત થાય જ્યારે હૃદયમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે.
અને કઈ વાસનાઓ હવેના જન્મમાં જે વ્યક્ત થવાની છે તે, અને એનો દેહ પણ એવું કહેવાય છે કે એનો દેહ પણ પ્રકાશિત થાય એમ પ્રકાશમાં, એના નવા કર્મો પણ હવે પ્રકાશિત થવાના છે, પ્રારબ્ધ નવું, અને એના કારણે એને અનુરૂપે માર્ગ જે છે એ પ્રકાશિત થયેલો માર્ગ નાડી એ દ્વારા એ બહાર આવે. ઓકે, ચાલો એ તો બરાબર છે. પણ હવે મુશ્કેલી શું છે? એટલે કે છે ભાઈ હવે એમાં અજ્ઞાનીઓ બે પ્રકારના છે. તો વીઆઈપી અજ્ઞાનીઓ છે અને બીજા સામાન્ય. વીઆઈપીઓનો માર્ગ જુદો જ હોય છે હંમેશા. એરપોર્ટ પર જવાનું હોય કે બીજે બધે વીઆઈપીઓ માટે સ્પેશિયલ, કોઈ હોલમાં આવવાનું હોય તો વીઆઈપીઓ માટે પાછું જુદા દ્વારેથી આવવાનું, અને બીજા બધા સામાન્ય પ્રેક્ષકોએ જુદા દ્વારેથી. એટલે વાસ્તવની અંદર બધા અજ્ઞાનીઓ તો બધા છે, પણ કેટલાક વીઆઈપી છે, જેમ કે આપણા ઉપાસક, ઈશ્વર ઉપાસક છે, એ વીઆઈપી કહેવાય. તો હવે બધા પ્રશ્ન આટલો જ છે કે હું તો હોલ પર પહોંચું, પણ મારે કયા માર્ગે જવાનું, કે ગમે ત્યાંથી એન્ટર થવું, એટલે કે ના, આ માર્ગ તો વીઆઈપીનો છે, એ માર્ગે તમારે નહીં જવાનું, તમારા માટે આ બીજા બધા બારણા છે એમાંથી અંદર પ્રવેશ. એટલે આ અજ્ઞાની ઉપાસક જે છે એ વાસ્તવની અંદર ગમે તે દ્વારે બહાર નીકળે છે કે એને માટે સ્પેસિફિક માર્ગ છે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે એવું કંઈ સ્પેસિફિક નથી, અજ્ઞાની ઉપાસક ગમે તે દ્વારેથી નીકળી જાય, એમાં કંઈ શરીરની સપાટી સુધી આવે, હૃદયથી શરીરની સપાટી સુધી ગમે તે માર્ગે આવે. કોણ? અજ્ઞાની ઉપાસક. બીજી અજ્ઞાનીઓની આપણે ચર્ચા કરવાની જ નથી, આપણે તો અજ્ઞાની ઉપાસકની જ ચર્ચા ચાલે છે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે ના, એવી કોઈ સ્પેસિફિક માર્ગ નથી એના માટે. સિદ્ધાંતિ કે ના, એના માટે વીઆઈપી માર્ગ રહેલો છે. હવે એ ચર્ચા જે છે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.